નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઠાસરામાં ટાવરથી સરકારી હોસ્પિટલ તરફની ચોકડીએ કચરાના ઢગલા। દિવસ દરમિયાન અડીંગો જમાવી બેસતા પશુઓ, પાલિકા વિસ્તારમાં ફરી દબાણો ઊભા થઈ જતા ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વકરી। ઠાસરામાં ટાવરથી સરકારી હોસ્પિટલ તરફની ચોકડીએ કચરાના ઢગલા, પશુઓના કારણે ગંદકી તથા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। પાલિકા વિસ્તારમાં ફરી દબાણો ઊભા થઈ ગયા છે। ઠાસરા નગરપાલિકાના હાર્દ સમાન ટાવરથી સરકારી હોસ્પિટલ જવાના 3 રસ્તાઓ પર રેવનદાસની ખડકી સામેની ચોકડીએ કચરાના ઢગલા ખડકાયેલા છે। પશુઓ પણ કચરામાં ડીંગો જમાવી બેસી રહે છે। ઠાસરા પાલિકા વિસ્તારમાં સવારે ઠેર ઠેર ચોકડીઓ ઉપર કચરાના ઢગલા જોવા મળે છે। ઠાસરા પાલિકા વિસ્તારમાં દબાણો પણ પહેલાની જેમ ભરી ઊભા થઈ ગયેલા છે, ત્યારે જે દુકાનો આગળના ઓટલા પગથિયા દબાણો હટાવો ઝુંબેશમાં તૂટ્યા છે, તે વેપારીઓ પાલિકાના વહીવટદારો સામે નારાજગી વ્યક્ત કરી જણાવી રહ્યા છે કે અન્ય જગ્યાએ દબાણો નહીં હટાવીને દબાણો તોડવાળા પાલિકાના જવાબદાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું હોવાના આક્ષેપ કરી રહ્યા છે। લગ્નની મોસમ હોવાથી બજારમાં દુકાનો સામે વસ્તુઓના પતરા મૂકી દેવાતા તેમજ વાહનો ઊભા રાખી દેવાતા ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાઈ રહી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ઠાસરા।